અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ક્રેન મૂકવા મુદ્દે એસઓપી જાહેર કરવામાં આવી છે। અમદાવાદમાં જે પણ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે ત્યાં ક્રેનનો ઉપયોગ થતો હોય છે, ત્યારે ક્રેનની સેફટીનું નિયમિતપણે ચેકિંગ કરવાનું રહેશે। સાઇટના માલિક અને ઇજનેરે ક્રેન સેફટીનું ચેકિંગ કરાવવું પડશે। એજન્સીઓએ સેફટી અંગેનો રિપોર્ટ સાઇટ પર કરવો પડશે ડિસ્પ્લે। રજા ચિઠ્ઠીની સાથે સાથે સાઇટ પર કરવી પડશે ડિસ્પ્લે। આ પ્રકારની એસઓપી જાહેર કરવામાં આવી છે। અમદાવાદમાં જે પણ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હોય ત્યાં ક્રેનનો ઉપયોગ થતો હોય છે અને આ ક્રેનના ઉપયોગને લઈને એક એસઓપી જાહેર કરાય છે। એજન્સીઓએ સેફટી અંગેનો રિપોર્ટ રજા ચિઠ્ઠી સાથે સાઇટ પર ડિસ્પ્લે કરવા માટેનો આદેશ કરાયો છે। સાઇટના માલિક અને એન્જિનિયર ક્રેન સેફટીનું નિયમિતપણે ચેકિંગ કરાવશે। આ પ્રકારનો એસઓપીમાં ઉલ્લેખ છે। ક્રેન અંગેનો ફિટનેસ રિપોર્ટ સમયાંતરે ઝોનની કચેરીઓમાં જમા પણ કરાવવાનો રહેશે। જાહેર માર્ગ ઉપર નોન પીક અવર્સમાં જ ક્રેનનો હિસ્સો બહાર કાઢી શકાશે। આ સાથે જ આવશ્યકતા અનુસાર જો બાંધકામ માટે જરૂરી હોય તો પોલીસ પરમિશન લીધા બાદ જ પીક અવર્સમાં ક્રેન સંબંધિત કામગીરી થઈ શકશે। ક્રેનની ઉપર ફરજિયાત એરક્રાફ્ટ વોર્નિંગ લાઇટ લગાવવાની રહેશે। આ પ્રકારની તમામ બાબતોનો એસઓપીમાં ઉલ્લેખ કરાયો છે।